वन्दे श्रीकृष्णदेवं मुरनरकवितं वेदवेदान्तवेद्यम् लोके भक्तिप्रसिद्ध्यै यदुकुलजलधौ प्रादुरासीदपारः यस्यासीद्रूपमेव त्रिभुवनतरणे भक्तिवच्च स्वतन्त्रम् शास्त्रं रूपं च लोके प्रकटयति मुदा यः स नो भूतिहेतुः अज्ञानाद्यन्धकारप्रशमनपटुताख्यापनाय त्रिलोक्याम् अग्नित्वं वर्णितं ते कविभिरपि सदा वस्तुतः कृष्ण एव प्रादुर्भूतो भवानित्यनुभवनिगमाद्युक्तमानैरवेत्य त्वां श्रीवल्लभे मे निखिलबुधजना गोकुलेशं भजन्ते। आचार्यवाचः प्रणमामि भाष्यसुबोधिनिस्था इतराश्च यास्ताः मत्स्वान्तमागत्य कृपाप्लुतास्ताः मदीयवाचां रचयन्त्वभूषाम्। विराजमान परम पूज्य प्रातस्मरणीय श्री पितृचरणोना चरणारविंदમાં दंडवत प्रणाम। व्यास स्वरूप છેલ્લા 7 દિવસથી ખૂબ સુંદર રીતે એકદમ સૈદ્ધાંતિક શૈલીમાં અને ખૂબ આનંદમય શૈલીમાં આપ સર્વને શ્રીમદ ભાગવત મહાપુરાણનું રસપાન કરાવી રહેલા વિદ્વાન શાસ્ત્રીજી, મનનભાઈ શાસ્ત્રીજી તેમજ આપ સર્વ ભગવત ચરણાનુરાગી ભાવિક વૈષ્ણવજનો, 7 દિવસ ક્યાં જતા રહ્યા ખબર જ નહીં પડી। 7 દિવસમાં આપણે 700 વાર એ પ્રભુની સુંદર લીલાને અલગ અલગ સ્કંદોમાં જે વર્ણિત છે તેનું પાન કરવાનો પ્રયત્ન કર્યો। ખરેખર એક તફાવત તો રહે જ છે। જે લોકો ખાલી શ્રવણ કરવા માટે આવ્યા છે એ લોકો તો ખાલી શ્રવણ કરીને જતા રહે છે, પરંતુ સાચો આનંદ કોણે લીધો કે જેણે શ્રવણ કેવલ નથી કર્યું, જેણે રસપાન કર્યું છે। આ ભાગવતજી જેના માટે કહેવામાં આવ્યું છે કે નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુક મુખાદ અમૃતદ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુર્હો રસિકા ભુવિ ભાવુકા। આ ભાગવતજીનું તો પાન કરવાનું છે, જે એવું અમૃત છે। કારણ કે અમૃતની અંદર 2 વસ્તુ હોય છે। અમૃત તમે કોને કહો કે એક તો જે આપણને અમરત્વ આપે અને બીજું જે આપણને માધુર્ય આપે। માધુર્ય અને અમરત્વ આ 2 વસ્તુ અમૃતના ગુણો છે। હવે જ્યારે આપણે ભાગવતજીને અમૃત કહી રહ્યા છીએ ત્યારે આ બંને ગુણો લાગુ પડે છે। હવે ભાગવતજીથી આપણે અમર કેવી રીતે થઈએ? તો બહુ સુંદર એક સમજવા જેવી વસ્તુ છે કે ભાગવતજી ના નિરંતર શ્રવણ દ્વારા, ભાગવતજીના નિરંતર મનન દ્વારા આપણા અંદર રહેલો જે ભક્ત છે, આપણી ભક્તિ છે એ કોઈ દિવસ ખતમ નથી થતી। ભાગવતજીનો જ્યારે નિત્ય પાઠ કરવામાં આવે છે, નિત્યનું શ્રવણ કરવામાં આવે છે, પ્રભુની લીલાનું સતત સ્મરણ થાય છે, ત્યારે અમરત્વ આવે છે। કારણ કે આ લીલાઓ કેવલ 7 દિવસ સુધી બંધાયેલી નથી।
પ્રભુની લીલાઓની સન્મુખતા અને પ્રભુની સન્મુખતા તો હંમેશા હોવી જોઈએ. અને આ કલિકાલમાં કાળના પ્રવાહથી બચીને પ્રભુ સાથે જોડાયેલા રહેવાનો આ એક જ રસ્તો છે. એટલા માટે આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજીએ પોતાનો છેલ્લો ઉપદેશ એટલે શિક્ષા શ્લોકીની અંદર પોતાના બાળકોને એ જ આજ્ઞા કરી કે યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્તા દેહ ચિત્તાદયુક્યુત, કે જેવા તમે પ્રભુથી બહિર્મુખ થશો તરત જ તમે કાલના પ્રવાહમાં ઝડપાઈ જશો. એટલે મુખ્ય વસ્તુ એ છે કે પ્રભુના સન્મુખ રહેવાનું છે. હવે કદાચ સન્મુખ તમે ભગવત સ્વરૂપના કાયમ ન રહી શકો તો આવી રીતે કથાના માધ્યમથી પ્રભુની લીલાઓને શ્રવણ કરતા કરતા વારંવાર એનું ચિંતન એ આપણા જહેનમાં આવી જવું જોઈએ. ત્યારે જ એ ભાગવતજીના રસનું આપણે રોજ પાન અને વાસ્તવિક પાન કર્યા કહેવાય છે. આજે ખૂબ સુંદર આપ લોકોએ ભાગવતજીના દશમ સ્કંદમાં ઉત્તરાર્ધ ખાસ કરીને ગુણ પ્રકરણ, પછી એકાદશ સ્કંદ અને દ્વાદશ સ્કંદનું શ્રવણ કર્યું. ગુણ પ્રકરણમાં એક બહુ સુંદર વસ્તુ છે. ગુણ પ્રકરણ હમણાં જ આપણે સાંભળ્યું કે કોને કહેવાય. દશમ સ્કંદનો 82 થી લઈને 87માં અધ્યાય સુધીનો ભાગ એને ગુણ પ્રકરણ કહેવાય છે, જેમાં 6 અધ્યાય આવે છે. આની અંદર બહુ સુંદર વસ્તુ બતાવવામાં આવી. પ્રભુના જે 6 ગુણો છે એમનું વર્ણન કરવામાં આવ્યું. અહીંયા શ્રી મહાપ્રભુજી આપણને ભાગવતાર્થ પ્રકરણમાં સમજાવે છે કે કદાચ મનમાં એવો પ્રશ્ન થાય કે પ્રભુએ આટલો જે નિરોધ કર્યો, કારણ કે પ્રભુ જે નિરોધ કરવા માટે સ્વરૂપ ધારણ કરીને પધારેલા, એ સ્વરૂપ તો કેવું હતું કે જેમાં ઘણાને તો ખ્યાલ જ ના આવે કે આ ભગવાન છે. બહુ ઓછાને ખબર હતી કે આ ભગવાન છે. તો એની અંદર શું એવું સમજવું કે કૃષ્ણ અવતાર વખતે ભગવાનના ગુણો નહોતા, આમનામ ભગવાને નિરોધ કરી દીધો, અથવા એવું સમજવું કે ભગવાનના ગુણોએ ડાયરેક્ટ નિરોધ કરી નાખ્યો, એમાં ભગવાનની કોઈ તાકાત નથી. આ તો જે ભગવાનના 6 ગુણો છે, ધર્મો છે, એના દ્વારા થયું. કારણ કે યાદ રાખજો કે ભગવાન એને જ કહેવાય. ભગ એટલે ષડ ધર્મો એટલે ષડ ગુણો. ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન અને વૈરાગ્ય, આ જે 6 ધર્મો છે એનાથી યુક્ત હોય, એના વાન એટલે એમની પાસે હોય, એને ભગવાન કહેવાય છે. તો અહીંયા એ વસ્તુ પ્રમાણિત કરવા માટે કે આ 6 ગુણો સાથે ષડધર્મયુક્ત એ ધર્મીએ બિરાજીને આ નિરોધ કર્યો છે, આ લીલા કરી છે. એટલે આ ગુણ પ્રકરણમાં એક એક ગુણનું વર્ણન એક એક અધ્યાયમાં કરવામાં આવ્યું છે, જેની અંદર શ્રુતિ ગીતા, મહિષી ગીત જેવા ખૂબ એવા ઇમ્પોર્ટન્ટ જાણવા જેવા એવા ભાગ આવે છે. એકાદશ સ્કંદમાં મુક્તિ લીલાનું સુંદર આપણે શ્રવણ કર્યું, જેમાં જીવ મુક્તિ ને ઈશ મુક્તિ આવે છે. જીવ મુક્તિના પ્રકાર, ઈશ મુક્તિના પ્રકાર, એમ કરીને બંનેના પ્રકાર જાણ્યા. અને છેલ્લે આશ્રય લીલા એટલે દ્વાદશ સ્કંદ. જો સ્વરૂપ પણ કેટલું સુંદર છે. દ્વાદશ સ્કંદ એટલે શ્રીનાથજી બાવાનો ઉચ્ચો કરેલો ડાબો શ્રીહસ્ત. એનું કારણ શું? કારણ કે શ્રીનાથજી બાવાએ હસ્ત ઊંચો જ એટલા માટે કર્યો છે. આપણે ઘણીવાર એવું સમજીએ છીએ કે શ્રીનાથજી બાવાનો એક શ્રીહસ્ત જે શ્રીનાથજી બાવાએ ઊંચો કરેલો છે એ કેવલ ગિરિરાજજીને ધારણ કરવા માટે કર્યો છે, પણ એવું નથી. શ્રીનાથજી બાવા એક શ્રીહસ્ત ઊંચો કરીને પોતાના ભક્તોને બોલાવે છે. ગિરિરાજજીની શિખર પરથી શ્રીનાથજી બાવા ઊંચો હસ્ત કરીને બોલાવે છે, આવો બધા મારી પાસે. આ આશ્રય લીલા છે. અને બોલાવીને બીજા શ્રીહસ્તથી પકડીને પોતાની પાસે રાખે છે કે એકવાર તમે મારી પાસે આવ્યા પછી તમને છૂટવા નહીં દઉં, પછી હું તમને પકડીને રાખીશ. અને એ આશ્રય લીલા દ્વારા આપણને સમજાવે છે કે આપણું સર્વસ્વ આપણા પ્રભુ જ છે. આ કલિકાલમાં કેવલ ને કેવલ અત્યારે સુલભ હોય તો એ પ્રભુનો આશ્રય છે.
બાકી એક વસ્તુ યાદ રાખજો કે શ્રી મહાપ્રભુજીએ સ્વયં આજ્ઞા કરી છે કે ભક્તિ પછી વર્ણાશ્રમ વગેરે જેટલા પણ માર્ગો છે એ બધા આ કલિકાલની અંદર ખૂબ દુર્લભ બની ગયા છે, દુસ્સાધ્ય થઈ ગયા છે. સાચી ભક્તિ પણ મળવી અત્યારે બહુ અઘરી થઈ ગઈ છે. આપણે ગેરંટી ન કહી શકીએ કે આપણને ભક્તિ પ્રાપ્ત થશે જ કે નહીં થાય. એટલા માટે શ્રી મહાપ્રભુજી એક બહુ સુંદર વાત કહી રહ્યા છે કે એવમાશ્રયણમ પ્રોક્તમ સર્વેષામ સર્વદા હિતમ કલૌ ભક્ત્યાદિ માર્ગાહી દુસ્સાધ્ય ઇતિ મે મતિ. કલિકાલમાં ભક્તિ વગેરે માર્ગ દુસ્સાધ્ય છે, તો પછી પ્રભુને મેળવવા કેવી રીતે? તો કીધું આશ્રયનો માર્ગ. બધું જ છોડીને તમે કેવલ પ્રભુના શરણે જાઓ. ભલે તમારા ગમે તેટલા અપરાધ થયા છે, તમે ગમે તેવા હો, તમે ગમે ત્યાં જન્મ્યા હો, ગમે તેટલી તમારી લાયકાત હશે, છતાંય એક વસ્તુ એવી છે, પ્રભુનો આશ્રય કે જેમાં કોઈ ભેદભાવ નથી, કોઈ પણ પક્ષપાત નથી. જે પ્રભુના આશ્રયમાં આવે છે પ્રભુ એને સ્વીકારે છે. એ પ્રભુનો આશ્રય કે જે પ્રભુ અર્જુનને સમજાવે છે, કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ વગેરે બધા માર્ગો બતાવે છે. જ્યારે છેલ્લે અર્જુનને કંઈ સમજાતું નથી કે આમાંથી કયો માર્ગ પસંદ કરવો, એટલે ભગવાન એક જ વસ્તુ કહે છે કે તું બધું જ છોડી દે. સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહં ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. હે અર્જુન, તું બધું જ છોડી દે, તું કેવલ ને કેવલ મારી શરણમાં આવ, હું તારા બધા પાપો દૂર કરીને તને મુક્તિ અપાવીશ. જે મુક્તિ લીલાનું આપણે શ્રવણ કર્યું એ ભગવદાશ્રય વગર સંભવ નથી. એટલે સૌથી પહેલા આપણો પ્રભુમાં આશ્રય દ્રઢ હોવો જોઈએ.